प्रणाम प्रणाम सुंदर साथ जी। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। तमे बधा सुंदर साथ जे उपस्थित थया छो लाइव चर्चाना माध्यमथी एवा राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म अनुरागी धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम प्रणाम प्रणाम। आओ चर्चा ने आगळ वधारीए। कलश ग्रंथ में प्रकरण चाली रहेल छे, रामत देखाड़ी छे ए प्रकरण छे के रामत घणी रड़ियामणी तमे मागी मन करी खंत, विध सर्वे कहू तमने जोपे जुओ नेहचिर। के रामत आपणे मागी हती ने घणी ज मन मोहका जगतनी अंदर रामतो थई रही छे। रामत एटले खेल, मनमोहक खेल અને આપણને સત્ય જ લાગે, સાચા જ લાગે કે તેમને જોવા માટે એ સત્ય વસ્તુને સત્યને મૂકી અને અસત્યમાં આવ્યા એમને જોવાની આપણે ખંત કરી હતી। ક્યાં? પરમધામની અંદર। ઇન્દ્રાવતી કહે છે કે તમે માગી મન કરી ખંત, ખંતથી આપણે કેટલી હોશથી માગી લીધું હતું।
માગ્યા હતા ને સુંદર સાજી, કેટલી હોશ હતી જોવાની કે જેવા અક્ષર બ્રહ્મ આવ્યા, અક્ષર બ્રહ્મના આપણે દર્શન કર્યા. આપણે ત્રીજી ભૂમની પડસાલની અંદર હતા, અક્ષર બ્રહ્મ નીચે ચાંદની ચોકમાં દર્શન કરવા તો નિત્ય પ્રતિ આવતા હતા. પણ રાજજી મહારાજની પણ અંદરથી સદપ્રેરણા હતી કે મારી બ્રહ્મપ્રિયાઓ મારાથી થોડીક દૂર જાય ને તો એને આ મારી ઐશ્વર્ય પ્રભુતા, મારી સામ્રાજ્ઞી, મારા પરમધામની, મારા પ્રેમની એને ખબર પડે. કે ત્યાં હતા ત્યાં તો આપણે કેવા હતા કે રૂહે બેની આજથી બીચ દરગાહ 12,000 જાનેના આબ અરસકી સાહેબિયા અપાર. બેપરવા હતા કે આપણે ત્યારે ત્યાં સમજી નહોતા શક્યા. એટલે ઇન્દ્રાવતી કહે છે કે રામત માગી તમે ખંત કરી. હું અને તમે આપણે બધા જ અક્ષર બ્રહ્મના આપણે દર્શન કર્યા. જેવું નીચે ચાંદની ચોકમાં આપણે જોયું તો સીધું જ કીધું કે ધણીજી આ બીજા પુરુષ કોણ છે, તેમનો અમને પરિચય કરાવો, તેમનું નામ બતાવો, તેમનું ધામ બતાવો ને તેમનું કામ બતાવો. આપણે કીધું હતું કે નહીં, અને કેટલા હોશથી. ત્યારે રાજ્યે શું કીધું હતું કે બ્રહ્મપ્રિયાઓ એનું કામ એવું છે કે એ જોવા લાયક નથી, એનું ધામ તો સામે જ છે અને એનું નામ છે ભગવાનજી અક્ષર બ્રહ્મ. પણ એ કામ એનું એવું છે કે તમને જોવા લાયક નથી. એક પાપણના પલકારામાં કરોડો બ્રહ્માંડ મિટાવે અને ખપાવે, અને બ્રહ્માંડ બધા દુઃખના છે. ત્યારે દુઃખ શબ્દ સાંભળી અને આપણે તો રાજી થઈ ગયા, કારણ કે પરમધામમાં મળ્યું જ ન હતું. એટલે કીધું કે ના, જે તમે દુઃખની વાત કરીને અને તમે કીધું કે માયાવી બ્રહ્માંડ બનાવે છે, તો એ તો હવે જોવો જ છે, કાંઈક તો આનાથી જુદો હશે જ. એટલે એ બ્રહ્માંડ રાજ્ય અમારે જોવો છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તમે માંગી ખાંત કરી. ખંત એટલે હોશે હોશે માગ્યું. વિધ સર્વે કહું તમને, હવે તમને એની વાત કહું છું કે જોપે જુઓ ને ચિત, જેથી તમે નિશ્ચિત થઈ અને બરાબર જોઈ શકો આ સંસારમાં કે જ્યાં આપણે ગમતું હોય સુંદર સાથજી, જેની આપણને જ્યાં જવાની આપણને ઈચ્છા હોય અને ત્યાં કોઈ લઈ જવા વાળું હોય તો તેમની સાથે આપણે કેવા હોશે હોશે જાય. અને કેટલી ચાહના હોય કે ત્યાં કેવું હશે, શું હશે, કેટલી કલ્પનાઓ કરી હોય. અને ત્યાં ગયા પછી આનંદનો પાર ન રહે કે જે મારી ઈચ્છા હતી અને ત્યાં મને મારા પતિદેવ લઈ ગયા ફરવા માટે ટૂરમાં, તો ત્યાં ગયા પછી આનંદ હોય કે ન હોય? હોય ને. એમ આપણે આ સંસારની અંદર આવ્યા, જેને આપણે ખંત કરી હતી, તો આ સંસારમાં આનંદ હોય કે ન હોય? કારણ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આ સંસાર બનાવ્યો છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આ સંસાર બનાવ્યો છે, તો દુઃખદાયી હોય કે સુખદાયી? સુખમય સંસાર હોય. અને આપણે ખંત કરીને જોવા આવ્યા, પણ લાગે છે અહીંયા કેવું સુખમય લાગે છે કે દુઃખમય? એ તમે કોમેન્ટ કરીને બતાવજો. આ સંસાર સુખમય છે કે દુઃખમય? તમે કેવો અનુભવ આપણે અહીં કરી રહ્યા છીએ એ બતાવજો. કારણ કે પરમાત્મા સતચિદ અને આનંદ ત્રણેય સ્વરૂપ એની અંદર છે, ત્રણેય શક્તિઓ છે, અને ક્યારેય દુઃખદાયી સંસાર બનાવે જ નહીં, પણ આપણને લાગી રહ્યો છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હવે હું તેમનું વર્ણન કરું છું કે આ સંસાર કેવો છે, આ રામત કેવી છે. રામત જોઈએ જી જોવા આવ્યા છું, જે માગી આપણ ધણીકને આ દેખાડે છે તે. એ સુંદર સાજી, આ માયાવી ખેલ તો તમે જુઓ, માયાવી સંસારનો ખેલ તો તમે જુઓ. તેને જોવા આપણે બધા જ આ સંસારની અંદર આવ્યા છીએ
કેમ કે આપણે ધામધણી પાસે તુરંત જ હાવી થઈ ગઈ બ્રહ્મપ્રિયા, આપણે બધા હાવી થઈ ગયા અને કીધું કે ના, અમને બતાવો જ, જે તમે કહો છો એ બધું ભૂલી જાઓ, પણ અમે તમને નહીં ભૂલી, તમે આ ખેલ અમને બતાવો. એટલે રાજજી ઇન્દ્રાવતી કહે છે કે તે ખેલ ધામધણીને આપણને રાજજી મહારાજ બતાવી રહ્યા છે કે યાદ કરો સોઈ સાઈત જો હંસને માગ્યા ખેલ સો ખેલ ખુશાલી લેય કે ઉઠો કીજીએ કે યાદ કરો સોઈ સાઈત, કે યાદ કરો જે આપણે ખેલ માગી લીધો હતો, સો ખેલ ખુશાલી લઈ કે આ ખેલની અંદર ખુશ થઈ, સો ખેલ ખુશાલી લઈ કે ઉઠો કીજીએ ખેલ, કે આ ખુશાલી આ ખેલની અંદર ખુશ ખુશ થઈ અને આ ખેલને જોવાનું છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે મોહરાતે દિશે જુજવા અને જુજવી મુખવાણ, સ્વાંગ કાછે સહુ જુજવા જાણે દિશંતા પ્રમાણ. આ સંસારની અંદર મત મતાંતર, પંથ પૈડા, સંપ્રદાય અને અલગ અલગ બધું દેખાય છે અલગ અલગ, તેમની બોલી પણ અલગ અલગ, ભાષા અલગ અલગ, કાસ્ટ અલગ અલગ, તેઓ પોતપોતાની વેશભૂષા કેવી અત્યારે આપણે સામે જ છે. કુંભ મેળાની અંદર આપણે જોઈ લઈ, દરરોજ આપણે કુંભ મેળાની અંદર આપણે દરરોજ એ જોઈ છીએ, તો ત્યાં શું છે અત્યારે બધા જ મતાંતરના સાધુ સંતો ગુરુજનો સંન્યાસીઓ એ બધા એની અંદર આવે છે અને સંપ્રદાય બધાના અલગ અલગ હોય, બોલી બધાની જુદી જુદી હોય અને આ ખેલ કેવું આપણને સાચું જ લાગે બધું કે નહીં એ સત્ય છે, એ સાચું છે, પણ નીંદ હટશે સ્વપ્ન તૂટશે ને એટલે કાંઈ સાચું નથી. ઇન્દ્રાવતી કહે છે કે આ વાણી એવી છે કે તમને અસત્યમાંથી સત્ય તરફ લઈ જશે. એટલે પછી કહે છે કે વિધવિધના વેશ લાવે જાણે રામત નિર્વાણ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર મળી તે રાણે રાણ. આ લોકો અલગ અલગ પ્રકારના વેશ ધારણ કરશે. એટલે આ તમે સમજો છો કે આ લોકો કહે છે ઇન્દ્રાવતી, તો એની અંદર આપણે બધા છીએ કે ત્યાં જઈ અને આપણે આવું કરશું, અલગ અલગ પ્રકારના વેશ ધારણ કરશું. ત્યારે ખેલની રચના, ખેલનો મોહરો રાજજી મહારાજ બતાવી રહ્યા હતા. ત્યારે શું કીધું તું? વ્રજ અને રાસમાં તો ઠીક કે હું સાથે રહેવાનો છું, પણ જાગણી લીલાની અંદર, જાગણી બ્રહ્માંડની અંદર, પ્રતિબિંબ કાલવાયા બ્રહ્માંડની અંદર હું સાથે તો છું જ, પણ મારું સ્વરૂપ હું છુપાવી લઈશ અને તમે બધા આવી રીતે અલગ અલગ વિખરાઈ જશો. કે હિરલા ભરત ખંડમાં વેરાઈ ગયા રે, હિરલા વેરાણા જુદી નાત ભાત, જાતિ અલગ, કાસ્ટ અલગ, બોલી અલગ, આ બધા જ ની અંદર આપણે વિખરાઈ ગયા અને હવે એ 12,000 મોતી, એ 12,000 હીરા એક જ ધાગાની અંદર પરોવવાની કોશિશ ઇન્દ્રાવતી સખી કરી રહી છે કે હવે આપણે બધાને એકત્રિત થવું છે. આવો આ સંસાર છે, આવું આપણે જોઈ રહ્યા છીએ, અનેક મતાંતર, અનેક ધર્મ આપણે અનુભવ કરી રહ્યા છીએ ને બધું જ આપણને સાચું લાગે છે. પણ એ સમયની અંદર જ તારતમ જ્ઞાન આવ્યું અને દીપક હરિદ્વારની ભૂમિ ઉપર આપણે જોઈએ આપણા ધણીજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથ, જે નિષ્કલંક બુદ્ધા અવતાર, કે એ 24મો અવતાર કહો, નિષ્કલંક બુદ્ધા અવતાર, એ જ્યારે હરિદ્વારની ધરતી ઉપર એને પદાર્પણ કર્યું ત્યારે
4 સંપ્રદાયવાદીઓ, 10 નામ સંન્યાસીઓ, ખટ દર્શનીઓ બધા જ હતા. અને એ આપણને એટલું અભિમાન, એટલું ગર્વ થવું જોઈએ કે અમારા ધણીજી જ્યારે કુંભ મેળામાં હરિદ્વારની ધરતી ઉપર ગયા ત્યારે એની કેટલી ઝલક પડી હશે, તેજોમય, કેટલું દિવ્ય નૂર તેજ એની અંદર હતું. ત્યારે બધા અચંબામાં પડી ગયા. એ બધા સંન્યાસીઓ, 10 નામ સંન્યાસી, 4 સંપ્રદાયવાદીઓ કે આવા મહાપુરુષ તો ક્યારેય અમે જોયા જ નથી. આ કોણ છે? અને કીધું બિલકુલ નવીન છે. જારો દીજે અપનો. હે મહાપુરુષ, તમે તમારી ઓળખાણ કરાવો. એ અનુભવ એ ઇન્દ્રાવતી કહે છે કે આવું બધું અલગ અલગ હતું. અને ત્યારે શ્રીજી મહારાજ શું કહે છે કે હું તમને નવો લાગુ છું તો તમે તો બધા પુરાના છો, તો પેલા તમે તમારો પરિચય આપો અને પછી હું મારો પરિચય આપીશ. અને ત્યારે નિષ્કલંક બુદ્ધા અવતાર બધા જ સાથે શાસ્ત્રાર્થ થયો. અને શાસ્ત્રાર્થની અંદર અમારા ધણીજીની જીત થઈ. જે શાસ્ત્રોની અંદર કહ્યું હતું કે આવસી ધની ધની રે સબ કોઈ કહેતા, આગમી કરતા રે પુકાર, એ સતવાણી સબો કી કરી, અબ આયે કરો દીદાર. કે ધની પ્રગટ થવાના છે. અને એ ધની આ સંસારની અંદર હરિદ્વારની ધરતી ઉપર નિષ્કલંક બુદ્ધા અવતાર પ્રગટ થયો કે જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. કે આગળ શાસ્ત્રોની અંદર સાક્ષીઓ આપી હતી એ આજે સાચી થઈ ગઈ. એ વાત આજે ઇન્દ્રાવતી બતાવી રહી છે કે માહો માહે વેશ વિધના વેશ લાવે, જાણે રામત નિર્વાણ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર મળી તે રાણે રાણ. અલગ અલગ પ્રકારના વેશ ધારણ કરી અને સમજે છે બધા કે આ ખેલ કાયમ માટે રહેવાનો છે, સ્થાયી છે. અને સ્થાયી જ હોય, સ્થાયી ક્યારે હોય જ નહીં. આ સંસારની અંદર કોઈ પણ વસ્તુ સ્થાયી નથી. કારણ કે સંસારનું નામ જ સરકતું જાય, સમયનો પ્રવાહ વહેતો જાય. સ્થાયી અહીં કાંઈ જ નથી. પણ આપણને એવું લાગી રહ્યું છે કે અહીં બધું સ્થાયી છે. માહો માહે સગા સંબંધી, માહે કુટુંબનો વહેવાર, હસે હરખે રૂહે શોકે, 14 વિદ્યા વરણ 4. અહીં બધા અંદરો અંદર સગા અને સંબંધી છે. સગા સંબંધી. અને સગા સંબંધીનું સગપણ શેનું હોય? સ્વાર્થનું ભરેલું હોય. તમારી અંદર રસ હશે, તમારી અંદર તમે જ્યાં સુધી બધું કરતા હશો, એક્ટિવ હશો, ત્યાં સુધી તો તમે બધાને ગમશો, સગા સંબંધી પરિવારને. પણ પછી જ્યારે રસ વિહીન થઈ જશો, ઇન્દ્રિયો આપણી શિથિલ થઈ જાય, આપણે કાંઈ નહીં કરી શકીએ, ત્યારે આ સગા સંબંધી કોઈનું નથી. એટલે સંતોએ એની વાણીમાં કીધું છે, લેણ દેણના સંબંધ સૌના, ભાગ્ય ભેળું થાવાનું. લેણ દેણના સંબંધ સૌના, ભાગ્ય ભેળું થાવાનું. અહીંયા કોઈનું કોઈ નથી ભાઈ, પંખીડાને ઉડી જવાનું. અહીંયા કોઈનું કોઈ નથી ભાઈ, પંખીડાને ઉડી જવાનું. સમજી જાજો રે સાનમાં, કાયમ કોઈ નથી રહેવાનું. કે સગા સંબંધી અહીંયા ક્યારે? કે જ્યારે પૂર્વ જન્મના લેણ દેણ આપણા અધૂરા હોય ને, ત્યારે અહીં જ આપણે બધા મળી અને એક પરિવારની અંદર ભેગા થયા હોય અને એકબીજાના લેણ દેણ ચૂકવતા હોય, કર્જ ચૂકવતા હોય. એટલે ઇન્દ્રાવતી કહે છે કે માહો માહે સગા સંબંધી, માહે કુટુંબનો વ્યવહાર. અને આપણે વ્યવહાર પણ નિભાવીએ છીએ.
કેવો વ્યવહાર? આ સંસારનો વ્યવહાર, કે તમે અમારી ઘરે આવ્યા છો પ્રસંગમાં તો અમારે પણ ત્યાં જવાનું, અમારે પણ ત્યાં જવું પડશે. આ વ્યવહાર છે. અને વ્યવહાર આપણો શુદ્ધ હોવો જોઈએ. સગા સંબંધી શરીરનો વ્યવહાર તો ઠીક છે, પણ આત્માનો વ્યવહાર, જે આપણે અત્યારે ઇન્દ્રાવતી આપણને કેટલું સરસ નામ આપ્યું છે, સુંદર સાથજી, સુંદર સાથ. કેટલા ધર્મ છે, કેટલા પંથ પૈડાઓ છે, કેટલા મત મતાંતર છે, પણ કોઈ સંપ્રદાયના ફોલોવર્સ છે, એનું નામ આટલું સુંદર નથી હો સુંદર સાથજી. સુંદરબાઈનો સાથ મારો, રાજજીએ આપણું નામ સુંદર સાથ રાખ્યું છે. તો જે સાથ તો છીએ, પણ આગળ જે સુંદર શબ્દ છે ને, એ આપણી અંદર ઝલકવો જોઈએ, દેખાવવો જોઈએ. એ વ્યવહારની વાત છે. સગા સંબંધીના વ્યવહાર તો બહુ જ સાચવ્યા, પણ હવે જે સુંદર સાથની અંદર જે આત્માનો વ્યવહાર છે, જે પરમધામથી હું અને તમે અહીં સંસારમાં આવી અને આમાં જ બધા વિખરાઈ ગયા છે, પણ તારતમના માધ્યમથી આપણે મળશું અને આપણે આ પરમધામનો વ્યવહાર નિભાવશું. સુંદર સાથજી, કયો વ્યવહાર, કયો કોલ? કે હું ભૂલી જાઉં તો તું મને જગાડજે, અને તું ભૂલી જાને તો હું તને તુરંત જગાડી દઈશ. એ વ્યવહાર ઇન્દ્રાવતી આ કલશ ગ્રંથની અંદર કહે છે કે 18 વરણ એણી વિધે લોભે લાગ્યા કરે ઉપાય, વિના અગ્નિ પર જલે અંગ કામ ક્રોધ ન માય. 18 વરણની વાત કરે છે ઇન્દ્રાવતી સખી, કે સંસારની અંદર 18 વરણ આવ્યા છે, અને લોભે લાગ્યા કરે ઉપાય, કે આ બધા લોભને વશ થઈ અને સ્વાર્થથી વ્યવહાર નિભાવી રહ્યા છે. સ્વાર્થ છે સંસારની અંદર. હું અને તમે આપણે બધા જ છીએ. સગપણ શેનું છે? સ્વાર્થનું. એટલે કહે છે કે પોતપોતાની રીતે ઉપાય કરી. ઉપાય કયો? કે લોભથી બધા વ્યવહાર, સ્વાર્થથી બધા વ્યવહાર નિભાવે છે. અને બિના અગ્નિ પર જલે, અગ્નિ નથી પણ છતાં અંદર આગ છે. શેની આગ છે? ઈર્ષાની, અહંકારની, માનની, પ્રતિષ્ઠાની, મોહની. એ બધી અગ્નિ વિના અગ્નિ પર જલે. અંદર આપણે અત્યારે બધા કેવા સરસ દેખાય છીએ, પણ અંદર શું હાલત છે એ કેને ખબર છે? તન કી જાને, મન કી જાને, જાને દિલ કી ચોરી, ઇન સાહેબ से क्या छुपा है, जो इनके हाथ में अपनी डोरी. રાજ્ય અંદર પણ જાણે છે ને બહાર પણ જાણે છે. એટલે કીધું વિના અગ્નિ પર જલે અંગ કામ ક્રોધ ન માય. અંદર ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, મોહ, માન, પ્રતિષ્ઠા, એની આગ જલતી હોય, પણ એ આગ કોઈને દેખાતી નથી. સુંદર સાથજી, એ જ માયા છે, એ જ માયા. કારણ કે આપણે કહીને કે આ બધું બહાર દેખાય છે, સગા સંબંધી, પરિવાર, એ તો માયા છે, પણ સાચી માયા અંદર છે. એટલે માયા આપણને દેખાતી નથી અને દુઃખ લાગે છે. શેનું દુઃખ? કે આની સાથે આ વ્યક્તિએ મારી સાથે આવો વ્યવહાર કર્યો, આ વ્યક્તિએ મારી સાથે આવો વ્યવહાર કર્યો. એ દુઃખ પણ અહીંનું જ છે. જો દુઃખ રાજ્ય માટે લાગે, જો દુઃખ એની તડપનું લાગે, તો દુઃખે વિરહા ઉપજી, વિરહે પ્રેમ ઈશક, ઈશક પ્રેમ જબ આયા તબ નેહજે મિલિયે હક. કે જ્યારે એ ઈશ્ક અને પ્રેમ આવી જાય તો રાજ્યને આસાનીથી, સરળતાથી આપણે પ્રાપ્ત કરી શકીએ. એવો આ સંસાર છે. અનેક શહેર, બજાર, ચૌટા, ચોક ચૌટા, અનેક કસબી, કસબ કરતા હાટ પીઠ વસે. અહીં અનેક પ્રકારના શહેર છે, અનેક પ્રકારની બજાર અને ચોક છે. આપણે જે એની અંદર આપણે રહી રહ્યા છીએ, એ બધું જ આ સંસારની અંદર પરમાત્મા કહે છે. અને
આ બજારમાંથી નીકળવાના અનેક માર્ગો છે. બજારો પણ આપણી અંદર છે. વાતોની દ્રષ્ટિથી જોઈએ તો બધું જ આપણી અંદર છે અને અનેક પ્રકારના રસ્તા છે. એ રસ્તેથી જેને જે રસ્તો સરળ લાગે એ રસ્તેથી તે પસાર થઈ રહ્યા છે. આપણો તારતમનો રસ્તો આપણને સરળ લાગ્યો. આપણા ધણીએ આપણને તારતમ રૂપી એક સાધન આપી અને પરમધામનો રસ્તો બતાવ્યો કે આ સંસારની અંદર તેરે બીચ પાટ ઘાટ ન તત્વ કોઈ તું કરે પાँव बिना पंथ निरंजन से परे न्यारा तहाँ है हमारा कंथ. કે હે આત્માઓ, આ સંસારની અંદર જે રસ્તાઓ છે એ રસ્તાઓથી બહાર નીકળી અને તમે પરમધામ આવો. એક પ્રેમના રસ્તેથી એક પ્રેમ અપનાવી લઈએ. એટલે કીધું તેરે બીજ પાટ ઘાટ ન તત્વ કોઈ તત્વ પણ નથી, કોઈ જંગલ પહાડો પણ તારી વચ્ચે નથી. એક વિહંગમ પક્ષીની જેમ ઉડી અને તારે પ્રેમ ધારણ કરી અને તું પરમધામમાં આવી જા. એ રસ્તો આપણા ધણી બતાવે છે. સ્વાંગ સર્વે શોભાવીને કરે હોકાર, કોઈ માહે આહાર ખાધા, કોઈ ખાધા અહંકાર. આ રીતે અનેક પ્રકારના સંસારની અંદર આડંબર રચીને ઘણા લોકો બૂમ બરાડા પાડી રહ્યા છે. જોઈએ છીએ ને આપણે અત્યારે કુંભ મેળાની અંદર કેવા ઘણા ધર્મની અંદર તમે જુઓ, આપણે જોશું કે પોકારી અને બધા જ કહી રહ્યા છે. એમાંના કેટલાક તો માયાને જ પોતાનો આહાર બનાવી લીધો છે અને કેટલાક કહે છે ઇન્દ્રાવતી સખી કે કોઈએ માયાનો પોતાનો આહાર બનાવી લીધો અને કોઈએ અહંકારને પોતાનો આહાર બનાવી લીધો કે હમ બ્રહ્માસ્મિ, મારા જેવું કોઈ નહીં. પણ એ વાત ઇન્દ્રાવતી કહે છે કે નહીં, એ વાત જૂઠ છે. કોઈ માહે વહેવારિયા, કોઈ રાણા રાય, કોઈ માહે રાંક રોવતા, એ રામત એમ રમાય. અહીંયા કોઈ સાંસારિક વ્યવહારની અંદર કુશળતા બતાવે છે, અર્થાત શેઠ અને સાહુકાર બનીને લેણ દેણના વ્યવહારમાં જ રચ્યા પચ્યા રહે છે કે અમારે અહીં કાયમ રહેવાનું છે. કોઈ રાજા મહારાજા બની બેસી ગયા છે, કોઈ રાજા અને મહારાજા બનીને બેઠા, તો કોઈ ગરીબ થઈ અને બેઠા છે. આ સંસારનો ખેલ આ રીતે ચાલ્યા કરે છે. પણ સંતોએ વાણીની અંદર કીધું સંસાર બહાર પણ છે અને અંદર પણ છે. એક દિવસ નિવેદન કર્યું હતું પ્રાણનાથજીએ વાણીની અંદર કીધું કે તમે જાઓ, રાજ્યએ કીધું કે તમે સંસારમાં જાઓ, નહાજો માયા મીને કોરા રહેજો. ખૂબ તમે સંસારની અંદર રચ્યા પચ્યા રહો, બધા સાથે વ્યવહાર કુશળતાથી નિભાવો, કારણ કે મેં તમારું નામ સુંદર સાથ રાખ્યું છે. પણ એક તમારી આત્મને અપ્રસ રાખજો. તમારી આત્મ તમે મને સોંપી દેજો. મારા ચરણોની અંદર સમર્પિત થવો, સુંદર સાધજી થજો. કારણ કે આત્મ અપ્રસ હશે તો આત્મ તત્વ જ ત્યાં પહોંચવાનું છે. આ શરીર તો અહીં જ રહેવાનું છે અને આ શરીર પણ ભાડાનું છે. સમય થશે એટલે કહેશે ચાલો ખાલી કરો કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. કે આવે હુકમ નામું નહીં ચાલે બાનું, તને સંતો સમજાવે છે શાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. કે આમ આ ઘર છે એ ભાડાનું છે. એક દિવસ એને ખાલી જ કરવું પડશે કે જ્યારે એનો હુકમ થશે, એનો સમય થશે એટલે તુરંત જ આવી જશે કે ચાલો. પણ આપણે રાજજીને સ્મરણ કર્યું હશે, રાજજીની સેવા કરી હશે, રાજજીની સેવા પૂજા કરી હશે, તાર તમને આત્મસાત કર્યો હશે, તો
તો ખાલી કરવામાં કોઈ તકલીફ નથી સુંદર સાથજી. આપણે હસતા હસતા જે આવે ને લેવા એની પહેલા જ આપણે આપણા ધામની અંદર આપણે પ્રયાણ કરી જશું. પણ જો માયાની અંદર રચ્યા પચ્યા રહેશું, એટલા માટે કીધું કે તને સંતો સમજાવે છે સાનમાં, તારે રેવું ભણા નામ કાનમાં. કે તને સંતો સમજાવે છે. સંત એક વસંત લઈ આવે આપણા જીવનની અંદર, એવું સંતોનું આગમન આપણા જીવનની અંદર હોય છે સુંદર સાથજી. એ વાત ઇન્દ્રાવતી કહે છે કે અહીં બધા પોતપોતાનો વ્યવહાર નિભાવવા માટે જ આવ્યા છે, લેણ દેણ પૂરા કરવા માટે આવ્યા છે, તો બધા હોંશે હોંશે તે પૂરા કરી રહ્યા છે. કોઈક પોઢે પલંગ કને કનકને, કોઈ ઉપર ઢાળે વાય, વાતો કરતા જીજી કરે એ રામત એમ શોભાય. કેટલાક સોનાના પલંગ ઉપર પણ શયન કરી રહ્યા છે અને કેટલાક એમની સેવામાં શ્રુ સુજા કે જીજી કરી અને એના ચરણ ચાપે છે. વાતો કરતા જીજી કરે એ રામત એમ રમાય, કે તેમના શિષ્ય બની અને સેવક સેવા કરી રહ્યા છે. એવું પણ આ રામતની અંદર થઈ રહ્યું છે. કોઈ બેસે પાલખી, કોઈ ઉપાડી જાય, કોઈ કરે છત્ર છાયા, રામત એમ જ થાય. કેટલાક લોકો પાલખીમાં બેઠેલા, આપણે દરરોજ હમણાં તો આ તાજું છે, આપણે હમણાં કુંભ મેળા કે જે મહાકુંભ છે પ્રયાગની અંદર, આપણે આ બધી જ સવારીઓના દર્શન આપણે ફોનની અંદર કરી રહ્યા છીએ. એ બધું જ આપણી ઇન્દ્રાવતી સખી, આપણા મહેરબાન, આપણા પ્રાણનાથ આજે 350 વર્ષ પહેલા જ્યારે તારતમનું અવતરણ થયું ત્યારે જ કહી દીધું હતું કે આ સંસારની અંદર આવું આવું થશે, અને એવું એવું આપણે અત્યારે બધા દર્શન કરી રહ્યા છીએ સુંદર સાથજી. માહો માહે સંબંધ કરતા ઉચ્છરંગ અંગ ન માય, અબીર ગુલાલ ઉડાડતા શહેરોમાં ફેરા ખાય. શોભાયાત્રાઓ કાઢે, અબીલ ગલાલ ઉડાડે, મોટા મોટા હાર પહેરાવે, ઉપર પાલખી હોય, પાલખીમાં બેસે ને ઉપર છત્ર હોય, ચમર પણ ઢોળાતા હોય. આવું પણ આ સંસારની અંદર થઈ રહ્યું છે સુંદર સાથજી. અને એ મોહરાની અંદર આપણે જોઈ રહ્યા છીએ, એ જ સમયની અંદર મારી અને તમારી અંદર તારતમ છે. એટલે આપણને બધું જ શું દેખાય છે? ખીર અને નીરના નિવેડા. આપણે નિર્ણય કરી શકીએ છીએ, આપણી અંદર એ શક્તિ છે કે આપણે હવે શું કરવાનું, આ કોણ છે અને આપણે કોણ છે, એમાં આપણે આત્માને આપણે સંભાળી લેવાનો છે, આપણે સમજાવી લેવાનો છે કે હું ક્યાંની છું, મેં કોણ, કહા સે આયા, કહા મેરા ભરથાર. જે સદગુરુ મહારાજના પ્રશ્ન હતા એ આપણા પણ છે. એમાં આપણે આપણી ઓળખાણ કરવાની છે કે આ રામત દેખાડી છે, આ રાજ્ય આપણને ખેલ બતાવ્યો છે. આ ખેલમાં આપણે કાયમ રહેવાનું નથી, અને આ ખેલને છોડી અને એક દિવસ આપણે દિવ્ય ધામની અંદર આપણે પહોંચવાનું છે. અને એ દિવ્ય ધામ પણ આપણા હૃદયની અંદર, આ તારતમની અંદર, આ સંસારની અંદર આપણને રહેતા આવડે તો અહીંયા જ છે સુંદર સાથજી. તો આ વાત ઇન્દ્રાવતી આ પ્રકરણની અંદર કરી રહી છે. તો સમય પૂરો થઈ ગયો અને આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આજે અહીંયા જ વાણીને વિરામ ચોપાઈ દોહરાવી દેશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આભરણ પહેરી અશ્વ ચડે, કોઈ કરે છાયા છત્ર, કોઈ નાટારંભ કરે, કોઈ બજાડે બાજંત્ર, કોઈ બજાડે ભાજંત્ર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી 5 महामंगलपुरी धाम की, जगत गुरु श्री आचार्य महाराज की, कृष्ण प्रणामी धर्म की, समस्त सुंदर साथ की जय.
પ્રણામ સુંદર સાજી, પ્રણામ પ્રણામ.